ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે આપણા જે ગુણધર્મનો લેક્ચર ચાલી રહ્યો છે એમાંનો આ ત્રીજો લેક્ચર છે અને આમ જોઈએ તો આ ચેપ્ટરનો આ 7મો લેક્ચર છે જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. સૌથી પહેલાં આપણે ભણ્યા ક્રમનો ગુણધર્મ, અને એ ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓને કઈ રીતે લાગુ પડે, પૂર્ણાંક સંખ્યાઓને કઈ રીતે લાગુ પડે અને સમય સંખ્યાઓને કઈ રીતે લાગુ પડે તે આપણે જોઈ લીધું. બરાબર છે. ત્યારબાદ આપણે સંવૃત્તતા ભણી ગયા. સંવૃત્તતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા માટે અને સમય સંખ્યાઓ માટે. ઓકે, તો ફરીવાર હું તમને રિપીટ કરું છું અને ચોખવટ કરું છું અને આ વાત ઉપર ભાર આપું છું કે વિદ્યાર્થી મિત્રો તમે રિવિઝન કરજો. ક્રમનો ગુણધર્મ છે, ત્યાર પછી સંવૃત્તતાનો ગુણધર્મ છે. હા, ચોપડીના ક્રમમાં અને આપણા લેક્ચરમાં થોડુંક આમથી આમ હોય છે, કારણ કે ચોપડીમાં જે ક્રમમાં આપેલા છે એ ક્રમમાં અહીંયા આપણા લેક્ચરમાં નથી. પણ એવું જરૂરી નથી કે પહેલો ગુણધર્મ આવડતો હોય તો જ બીજો આવડે, એટલે મેં મારી રીતે લખેલા છે. કહેવાનો મતલબ એમ છે કે તમે દરેક ગુણધર્મનું રિવિઝન કરજો, કારણ કે બધા ગુણધર્મ પૂરા થઈ જશે. આ છેલ્લો ગુણધર્મ છે, પૂરા થઈ જશે પછી એવું ન બને કે કયો ગુણધર્મ ક્યાં લાગુ પડે છે, ક્યાં કેવી રીતે એને એપ્લાય કરવાનો છે એ ખબર જ ન પડે, બધું ભેગું થઈ જાય. બધું ભેગું ન થાય એ માટે તમારે એનું સતત રિવિઝન કરવું જરૂરી છે. ક્લિયર? ઓકે, તો આજના આ લેક્ચરને આપણે આગળ વધારીએ. સૌથી પહેલાં તો આપણે આની પછીની સ્લાઇડમાં એ જોશું કે આજનો જે ગુણધર્મ છે એ કયો ગુણધર્મ છે, તો કે જૂથનો. અને એ કયા ક્રમનો છે, તો કે ત્રીજા ક્રમનો છે. બરાબર છે. હવે લેક્ચરમાં આગળ વધીએ એ પહેલાં જૂથનો ગુણધર્મ, તો જૂથનો મતલબ શું થાય? જૂથ એટલે કોઈ પણ બે સંખ્યા અથવા ત્રણ સંખ્યાને કૌંસમાં રાખો અને બાકીની સંખ્યાઓને અલગ રાખો. એમાં આપણે સરવાળો એપ્લાય કરશું, બાદબાકી એપ્લાય કરશું, ગુણાકાર અને ભાગાકાર બધી જ નિશાની ઉપર જોશું કે જૂથનો ગુણધર્મ એમાં લાગુ પડે છે કે નહીં. ક્લિયર? તો હવે આ ગુણધર્મને આપણે આગળ વધારીએ અને એની પછીની સ્લાઇડમાં જોઈએ કે સૌથી પહેલાં આની પહેલાંય તે બે ગુણધર્મ શીખી ગયા, એક ક્રમનો અને સંવૃત્તતાનો. એમાં જે ક્રમમાં સંખ્યાઓના પ્રકાર ઉપર આપણે આ ઓપરેશન કરતા હતા, એટલે કે સરવાળો, બાદબાકી, ભાગાકાર ને ગુણાકાર, એ જ પ્રકાર પ્રમાણે આપણે ચાલશું. ચાલો, તો સૌથી પહેલાં જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ માટે જે જૂથનો ગુણધર્મ છે એ ચારેય નિશાની માટે કેવી રીતે લાગુ પડે છે. હવે જુઓ, જૂથનો ગુણધર્મ એટલે શું થાય, તો કે હું પહેલાં તમને એક ઉદાહરણ આપીને સમજાવું. માની લો કે હું 3 + 2 + 1 લખું. બરાબર? 3 + 2 + 1, તો આમાં હું 2 અને 3નું જૂથ બનાવું છું. જો હવે સાંભળજો, જૂથનો મતલબ શું થાય, તો કે એ બંને સંખ્યાઓને તમે એક કૌંસમાં લઈ લો અને પછીની જે સંખ્યા છે એને અલગ રાખો. એ જ રીતે હું બીજું જૂથ બનાવું, 3 + 2 + 1. તો હવે હું અહીંયા 2 અને 1નું જૂથ બનાવું. બરાબર? સાંભળો, પહેલાં મેં કોનું જૂથ બનાવેલું છે, તો કે 3 અને 2નું, અને બરાબર પછી જે બનાવેલું છે એ જૂથ છે 2 અને 1નું. તો જો બંનેમાં જવાબ અલગ અલગ આવશે તો એનો મતલબ એમ થયો કે જૂથનો નિયમ પૂર્ણ સંખ્યાઓમાં સરવાળા માટે લાગુ પડતો નથી. પણ હવે તમે આરામથી જોઈ શકો, હું ન કહું તોય 3 ને 2 5 + 1 એટલે 6 થાય, અને આની કોર જોવો તો એ 2 + 1 3 ને 3 6 થાય. એટલે કે તમે 3 સંખ્યાઓ માટે, 5 સંખ્યાઓ માટે, ગમે એટલી સંખ્યાઓ હોય, જૂથ બનાવો અને બરાબરની ઓલી સાઈડ બીજી સંખ્યાઓનું જૂથ બનાવો, જવાબ એક સરખો જ આવશે. એનો મતલબ એમ થશે કે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર? જે આપણે ઉદાહરણ દ્વારા સમજી લીધું કે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય. ચાલો, હવે માની લો કે તમે બાદબાકી માટે વિચારતા હોય તો કઈ રીતે થાય. માની લો કે એમ લખેલું હોય 3 - 2 - 1. બરાબર? અને પછી હું અહીંયા બીજી વાર એવી રીતે લખી નાખું 3 - 2 - 1. સિમ્પલ આપણે જોવી કે હું પહેલી બે સંખ્યાઓનું જૂથ બનાવું. બરાબર? અને પછીની બે સંખ્યાઓનું જૂથ બનાવું, તો આ બંનેમાં જવાબ કેવો આવવો જોઈએ, તો કે સરખો આવવો જોઈએ. ચાલો જોવી.
પેલી જે બે સંખ્યાઓ છે એમાં મેં 3 - 2 લખ્યું, તો 3 - 2 કેટલા થાય? 1, ને 1માંથી 1 જાય તો 0. તો પહેલાંનો જવાબ શું આવશે? 0. પછી જુઓ તો કે પછી શું આવે છે, તો કે કાઉન્સની પહેલાં જે વસ્તુ કાઉન્સમાં હોય એને પહેલાં સોલ્વ કરવાની હોય, તમને ખબર જ છે. તો 2માંથી 1 જાય તો કેટલા જવાબ આવે? 1. અને એ 1 પાછો 3માંથી બાદ થશે, એટલે એનો મતલબ એમ થયો કે 3 - 1 જવાબ શું આવે? 2. તો આની કોર જવાબ 0 આવ્યો અને આની કોર જવાબ 2 આવે છે. એનો મતલબ એમ થયો કે બંને બાજુ જવાબ સરખો આવતો નથી. તો જો આપણી જે નોંધ છે એમાં પણ લખેલું જ છે કે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. ગુણાકાર માટે જોઈએ. ગુણાકારમાં મારે લખવાની જરૂર નથી, આપણે જે કોષ્ટક છે એમાં સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે 7 × 2 × 5. ફરીવાર એની જ સંખ્યાઓ 7 × 2 × 5. પહેલાં તો કે પાછળની બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું, પછી તો કે આગળની બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું, અને એ બંનેમાં જવાબ સરખો આવે જ તે. આમાં જો આ જૂથનો નિયમ ને એ બધું ઠીક છે, બાકી તમે એમનેમ ગણતરી કરીને જોઈ લો કે જે કાઉન્સમાં સંખ્યા છે એનો ગુણાકાર કરો, એટલે કે 5 દુ 10 અને 12ની સંખ્યા એને ગુણો 70. ચાલો આની કોર જુઓ, 7 દુ 14, 14 પંચા 70. બે કોર એક જ સરખો જવાબ આવે છે, એક જ સરખો જવાબ આવે છે. એનો મતલબ એમ થયો કે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર છે? સરવાળા માટે થાય છે, બાદબાકી માટે નથી થતું. ભાગાકાર માટે થાય છે, ગુણાકાર માટે થાય છે. ભાગાકાર માટે ચાલો જોઈ લઈએ ભાગાકાર શું કહે છે. માની લો કે તમે 10 ભાગ્યા ઓકે, આપણે થોડીક સહેલી સંખ્યાઓ લેવી એટલે તમને સમજાય. 10 ભાગ્યા 20 ભાગ્યા 10 કરો, બરાબર છે, અને એને ભાગ્યા તમે કરો 2. તો હવે તમે આરામથી જોઈ શકો કે 20 ભાગ્યા 10નો જવાબ 2 આવશે, અને 2 ભાગ્યા 2 કરો તો જવાબ 1 આવશે. એટલે કે મેં પહેલાં આ બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું. 20 ભાગ્યા 10 જવાબ કેટલો છે? તો કે 2. અને એ જે જવાબ આવે એનો ભાગાકાર પાછો 12ની સંખ્યા હારે કરવાનો. હા, કરવાનો જ હોય ને. ચાલો હવે જોજો, હવે હું આ જ સંખ્યાઓ લખું છું, એટલે કે 20 ભાગ્યા 10, બરાબર. 20 ભાગ્યા 10 આપણે અહીંયા જૂથ બનાવશું પાછળની બે સંખ્યાઓનું, એટલે કે 20 ભાગ્યા 10 ભાગ્યા 2. તો હવે હું અહીંયા 10 અને 2નું જૂથ બનાવું, એટલે એનો મતલબ શું થશે? તો કે કાઉન્સમાં જે સંખ્યાઓ હોય એનું પહેલાં કોઈ પણ સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, કાઉન્સમાં જે સંખ્યા હોય એનું પહેલું કામ થાય. તો તમે 10 ભાગ્યા 2 કરો, શું જવાબ આવશે? 5. બરાબર છે? ઊંઘી ગયા હોય તો જાગી જાજો, બરાબર છે? શું જવાબ આવશે? 5. હવે એ 5 છે એ 20 ભાગ્યા 5 કરો એટલે જવાબ 4 આવે. લ્યો, આની કોર જવાબ શું આવ્યો હતો? તો કે ત્યાં જવાબ 1 આવ્યો હતો, અને આની કોર જવાબ શું આવ્યો? તો કે અહીંયા જવાબ આવે છે 4. એનો મતલબ એમ થયો કે ભાગાકારમાં તમે જૂથ બનાવો તો એ પૂર્ણ સંખ્યાને લાગુ પડતું નથી. એટલે આ કોષ્ટકને તમે બહુ સરળતાથી અને આરામથી યાદ રાખી શકો. કેવી રીતે? તો કે સરવાળા માટે જૂથનો ગુણધર્મ છે એનું પાલન થાય છે, બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે, ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થતું નથી. પણ આ કોની માટે? પૂર્ણ સંખ્યાઓ માટે. કોની માટે? પૂર્ણ સંખ્યાઓ માટે. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? જેની આપણે ચર્ચા આની પહેલાંના લેક્ચરમાં કરેલી જ છે કે જે સંખ્યાઓ 0થી શરૂ થઈ અને 1 2 3 4 5 6 7 8 9 અનંત સુધી, એટલે કે જેમાં 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો હોય એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. ક્લિયર? ચાલો, તો હવે આપણે જઈએ આપણા સંખ્યાના બીજા પ્રકાર ઉપર. હવે આપણી સંખ્યાનો બીજો પ્રકાર કયો છે? તો કે પૂર્ણાંક સંખ્યા. રિપીટ કરેલું જ છે, તોય તે હું આ લેક્ચરમાં ફરીવાર રિપીટ કરી દઉં કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જેમાં 0 હોય, ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ હોય. એટલે કે -1, -2, -3 અનંત સુધી, 0, 1 2 3 4 5 6 7 8 અનંત સુધી. એટલે કે 0 ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યા આવતી હોય એવી સંખ્યાઓના ગણને પૂર્ણાંક સંખ્યાઓ
કહેવાય. ચાલો હવે આપણે કોષ્ટકનું અવલોકન કરીએ અને જોઈએ. સૌથી પહેલાં -2 વત્તા 3 વત્તા -4. તો અને બરાબર પછી જો એક વસ્તુ યાદ રાખજો, જે 3 સંખ્યાઓ તમે બરાબરની ડાબી બાજુ લ્યો એ જ 3 સંખ્યાઓ તમારે બરાબરની જમણી બાજુ લેવાની અને પછી અલગ અલગ જૂથ બનાવીને જોવાનું કે બંને બાજુ જવાબ સરખો આવે છે. જો આવતો હોય તો નિયમનું પાલન થાય છે, જો ન આવતો હોય તો નિયમનું પાલન થતું નથી. ચાલો સૌથી પહેલું ઉદાહરણ છે, એમાં તમારે કાઉન્સની વસ્તુ છે ને પહેલાં સોલ્વ કરવી પડે. હા, કઈ રીતે જોજો. પહેલાં શું લખેલું છે? -2. પછી શું લખેલું છે? તો કે કૌંસમાં 3. હવે જુઓ 3 પછીના વત્તા અને 4 માઇનસ છે તો એ શું થઈ જાય? વત્તે ઓછે ઓછા. ચાલો એટલે એ કંઈક આવું થઈ ગયું. તો -2 વત્તા 3માંથી 4 જાય તો કે -1. બરાબર છે. તો હવે -2 આ બે ક્રોસ થઈ જાય એટલે -1. તો જવાબ શું આવ્યો? -3. બરાબર છે. મેં તમને આખું ગણીને સમજાવ્યું કે એનો જવાબ -3 કઈ રીતે આવશે. ઓકે, ચાલો હવે આપણે ડાબી બાજુ જમણી બાજુ જવાબ જોઈએ. એ જ જવાબ આવવો જોઈએ. ચાલો તો પહેલાં શું આવશે? તો કે -2 વત્તા 3 અને આને કાઉન્સમાં રાખેલા છે એટલે આની પ્રક્રિયા પહેલાં થવી જોઈએ. તો કે હા, વત્તા કેટલા છે? તો કે -4. તો જુઓ અહીંયા થશે ઓછે વત્તે ઓછા એટલે કે 3માંથી 2 જાય તો 1. અહીંયા થશે વત્તે ઓછે ઓછા 4 અને જવાબ આવશે -3. કેમ? તો કે 1માંથી 4 જાય તો 3, મોટા પદની નિશાની. એનો મતલબ એવો થયો કે બંને બાજુ એક સરખો જ જવાબ આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થાય છે. બરાબર છે. આવી તમે કોઈ પણ 3 સંખ્યાઓ લઈને આરામથી જોઈ શકો. આમાં કોઈ મોટી વાત છે નહીં. બરાબર, આમાં ક્યાંય કોઈ તમારે મિસાઇલ સ્કેમ બનાવવાની કે રોકેટ સાયન્સ છે એવું કંઈ છે નહીં. તમે આરામથી આની પહેલાંના ધોરણમાં જે સરવાળા બાદબાકીની પ્રાથમિક પ્રક્રિયાઓ બધી ભણેલા હોય એ જ નિયમને એપ્લાય કરવાના છે, પણ એક સ્ટેપ આગળ વધવાનું છે. બરાબર છે. ચાલો હવે બાદબાકીમાં એવું વિચારો તો 5 -7 -3 એટલે કે જો એને પહેલાં છેલ્લી 2 સંખ્યાઓનું જૂથ બનાવ્યું, પછી 5 -7 -3 પછી પહેલી 2 સંખ્યાઓનું જૂથ બનાવ્યું. તો હવે તમે એમને મોઢે પણ જવાબ આપી શકો, પણ તોય વાંધો નહીં, આપણે એક સ્ટેપ લખવી એમાં. 5 એમનેમ રહેશે. હા, માઇનસ કાઉન્સની સંખ્યાની બાદબાકી હું પહેલાં કરીશ એટલે 7માંથી 3 જાય તો 4 અને 5માંથી 4 જાય તો 1. ચાલો આપણો ડાબી બાજુનો જવાબ શું છે? 1. હવે તો કે હવે બીજી બાજુ કાઉન્સમાં જે લખેલું છે પહેલાં થાય. 5માંથી 7 જાય તો તમને ખબર હોવી જોઈએ -2 જવાબ આવે. કેમ? મોટા પદની નિશાની. અને -3 તો આનો જવાબ તો લ્યો -5 આવ્યો. ઓછે ઓછે વત્તા 3 ને 2 5, મોટા પદની નિશાની. એનો મતલબ એમ થયો કે બાદબાકીની પ્રક્રિયામાં જૂથના નિયમનું પાલન થતું નથી. જૂથના નિયમનું પાલન થતું નથી. પૂર્ણ સંખ્યાઓને અને પૂર્ણાંક સંખ્યાઓનું કમ્પેરિઝન કરો. જે પૂર્ણ સંખ્યાઓમાં જવાબ હતો એ જ 2 માટે સરખો આવે. જો પૂર્ણ સંખ્યામાં એવું હતું કે સરવાળાની ક્રિયામાં પાલન થાય છે. બરાબર છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં તે સરવાળાની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થાય છે. બાદબાકીમાં જુઓ તો કે પૂર્ણ સંખ્યાઓમાં તે બાદબાકીમાં પાલન થતું નહોતું. અહીંયા તો કે અહીંયા તે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં તે બાદબાકીના નિયમનું પાલન થતું નથી. ક્લિયર? ચાલો હવે આગળ જઈએ. હવે ગુણાકારમાં જોઈએ. પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારમાં પાલન થતું હતું. હા, તો અહીંયા જોઈએ પાલન થાય છે કે નહીં. 5 ગુણ્યા -7 ગુણ્યા -8. ચાલો એક સ્ટેપ લખીએ એટલે તમારે વધારે ક્લિયર થાય. 5 ગુણ્યા કાઉન્સની અંદરની જે સંખ્યાઓ છે એને મારે પહેલાં ગુણવી પડશે. તો કે હા, -7 ગુણ્યા -8 શું થાય? 7 × 8 = 56 અને ઓછે ઓછે વત્તા. હવે ઘણા વિદ્યાર્થીને એવું થશે, સાહેબ તમે તો એમ કહેતા હતા ને કે મોટા પદની નિશાની આવે. મોટા પદની નિશાની ક્યાં આવે? તમે સરવાળો કે બાદબાકી કરતા હોય તો. ગુણાકારમાં 2માંથી 1 પદ માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવે અને જો 2 પદ માઇનસમાં હોય તો જવાબ પ્લસમાં આવે. બરાબર છે. તો અહીંયા 56 ગુણ્યા 5 થાય 6 × 35 = 0, વધી 3 × 5 = 25 ને 3 = 28.
એટલે 280 જવાબ આવે. કેટલો? 280. ચાલો, એ જ જવાબ ઓલીકો રાવવો જોઈએ. જોઈ લેવી શું આવે છે. તો કે એમાં કાઉન્સમાં પહેલાં લખેલું છે 5 ગુણ્યા -7, જેનો મતલબ થાય -35. હમણાં જ કીધું કે બેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવે. ગુણ્યા -8, ગુણ્યા -8. તો હવે જુઓ, પહેલાં હું 35 ગુણ્યા 8 કરી નાખું. 8 પંચા 40 ની શૂન, વધી પડે 4, 8 તેરી 24 ને 4 તો કે 28. પણ હજી તમને એમ થતું છે સાહેબ બે માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો અહીંયા 280 જવાબ, અહીંયા 280 જવાબ. એનો મતલબ એમ થયો કે ગુણાકારમાં પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના નિયમનું પાલન થાય છે. એટલે કે જે જવાબ પૂર્ણ સંખ્યાઓ માટે છે એ જ 3 જવાબ પૂર્ણાંક સંખ્યાઓ માટે સરખા આવેલા છે. એટલે તમારે કોષ્ટક યાદ રાખવામાં બહુ મુશ્કેલી થશે નહીં. ચાલો આગળ જઈએ ભાગાકારની ક્રિયામાં. તો કે તમે જો -10 ભાગ્યા -5 કરો, હું પહેલાં કાઉન્સની વાત કરું છું, તો જવાબ શું આવે? -10 ભાગ્યા 2 કરો તો જવાબ આવશે -5. શું જવાબ આવશે? -5. ભાગ્યા તમે 5 કરો, સોરી -5 આપેલા છે એટલે -5 કરો તો જવાબ શું આવશે? 1. એનો એ જવાબ ઓલીકો રાવવો જોઈએ. તો પહેલાં કાઉન્સમાં શું લખેલું છે? 2 ભાગ્યા -5. હવે તમે ત્યાંથી એમનેમ જોઈ શકો કે 2 ભાગ્યા -5નો જવાબ શું આવે? 2 ભાગ્યા -5નો જવાબ આવે 0.4. અને પછી એનો તમે 10 વડે ભાગાકાર કરો તો કાંઈ મેળ આવશે નહીં. ક્લિયર? એટલે કહેવાનો મતલબ એવો છે મારો કે ભાગાકારની પ્રક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથના નિયમનું પાલન થતું નથી. ઓકે, એટલે જે નિયમ બધા પૂર્ણ સંખ્યાઓમાં લાગુ પડ્યા કે સરવાળામાં હા, બાદબાકીમાં ના, ગુણાકારમાં હા અને ભાગાકારમાં ના, એ જ વસ્તુ સેમ ટુ સેમ પૂર્ણાંક સંખ્યાઓમાં પણ લાગુ પડે છે. એટલે કે સરવાળામાં પાલન થાય, બાદબાકીમાં પાલન થતું નથી, ગુણાકારમાં પાલન થાય અને ભાગાકારમાં પાલન થતું નથી. ક્લિયર? ઓકે, તો હવે વાત કરશું આપણે સમય સંખ્યાઓ માટે કે સમય સંખ્યાઓમાં કઈ રીતે લાગુ પડે છે જૂથનો નિયમ. હવે જુઓ, અહીંયા તમે સમય સંખ્યાઓ એટલે અપૂર્ણાંક સંખ્યાઓ એમ સમજી લો. બરાબર છે? અપૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, 3 અને 4 એ સમય સંખ્યા જ છે. -3, -8 એ સમય સંખ્યા જ છે. 0 પણ સમય સંખ્યા જ છે. પણ અત્યારે આપણે સમય સંખ્યાઓમાં અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરશું કે જેથી તમને વધુ ખ્યાલ આવે. હવે શું લખેલું છે? કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે બંને સંખ્યાનો સરવાળો સમય જ થાય. બરાબર છે? પણ આપણે અહીંયા અત્યારે જૂથનું નિયમનું પાલન થાય છે કે નહીં એ જોવાનું છે. તો માની લો કે હું એમ લખું 1/2 વત્તા 1/3 વત્તા 1/4. તો અહીંયા હું પહેલાં આ બે સંખ્યાનું જૂથ બનાવું. બરાબર છે? તો ન્યા જવાબ શું આવશે? તો કે ન્યા જવાબ આવશે 5/6. શું જવાબ આવશે? 5/6 અને વત્તા 1/4 કરો. તો હવે અહીંયા પાછો ક્રોસ ગુણાકાર કરો તો 4 પંચા 20 અને આની કોર થઈ જાય 6 એકા 6 એટલે કે 26 અને છેદમાં 6 ચોક 24. તો આનો જવાબ આવશે 26/24. ફરીવાર શું કર્યું? 1/2 વત્તા 1/3 વત્તા 1/4. પહેલાં મેં પહેલી બે જે સંખ્યાઓ છે એનું જૂથ બનાવ્યું. બરાબર છે? અને ન્યા ક્રોસ ગુણાકાર કરતાં જવાબ આવશે 5/6 અને એનો મેં સરવાળો કોની સાથે કર્યો? તો કે 1/4 સાથે. અને પાછો મેં ત્યાં ક્રોસ ગુણાકાર કરીને જવાબ લાવ્યો 26/24. બરાબર છે? આ જવાબને તમે યાદ રાખજો. હવે જુઓ, હવે પછી શું કરવાનું છે? તો કે હવે પછી છે એની પછીની જે બે સંખ્યાઓ છે એનું જૂથ બનાવવું અને પછી ચેક કરવી. ચાલો, 1/2 એમનેમ રહેશે તો કે હા. પછી તો કે ક્રોસ ગુણાકાર કરો એટલે 7/12 એવો જવાબ આવશે. 7/12. ઓકે, તો 1/2 વત્તા 7/12 આનો ક્રોસ ગુણાકાર કરો તો 19/24 એવો જવાબ આવશે. ક્લિયર? તો બંને બાજુ જવાબ સરખા આવે છે? તો કે સરખા આવે છે, નથી આવતા.
એ તમે લેક્ચરને રિવાઇન્ડ કરીને જોઈ શકો, કારણ કે હવે પછી જે સમય સંખ્યાઓના જવાબ છે આ આપણો ત્રીજો લેક્ચર છે, એટલે એના જવાબ તમારે જાતે શોધતા જવાના છે, બરાબર છે. તો હવે તમે અહીંયા વેરીફાઈ કરતા જાઓ કે અમુક અપૂર્ણાંક સંખ્યાઓ લ્યો જે સાદી અને સરળ હોય, એમાં પહેલી બે સંખ્યાઓનું જૂથ બનાવો, જવાબ લાવો, પછી બીજી બે સંખ્યાઓનું જૂથ બનાવો, જવાબ લાવો. જો સાંભળજો, જો જવાબ સરખો આવે તો ત્યાં એવો મતલબ થશે કે સરવાળાની ક્રિયામાં સમય સંખ્યાઓમાં જૂથના નિયમનું પાલન થાય છે, બરાબર છે. હવે આપણે આગળ જઈએ અને આગળ જઈને જોઈએ કે બાદબાકીમાં શું થાય. તો હવે બાદબાકીમાં શું થશે તો કે કોઈ પણ બે સમય સંખ્યાઓ હોય એ અને બી, એની માટે બંને સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો જવાબ જૂથમાં રહેલી, સાંભળજો, જૂથમાં રહેલી હોય એવી સંખ્યાનો, જો હવે અડધા વિદ્યાર્થીને એવું થતું હોય છે કે સાહેબ અત્યારે આ દાખલા અમારે કેમ જાતે ગણવાના, જો બધું જ હું તમને સમજાવી દઈશ તો તમારે શું કરવાનું થશે, બરાબર છે. એટલે બધા લેક્ચરમાં બેઠા બેઠા કોષ્ટક ઉતારી લેવાના અને પછી લખીને મોકલી દેવાના. એની કરતાં મને આ લેક્ચરમાં એવું લાગ્યું કે હવે પછીની જે સમય સંખ્યાઓ છે એ થોડીક અટપટી છે અને તમારે વિચારવી પડે એવી છે, એટલે તમારે જાતે ગણવાનું છે. કોઈ પણ ત્રણ સમય સંખ્યાઓ લ્યો, પહેલાં પહેલી બે સંખ્યાનું જૂથ બનાવો, બાદબાકી કરો, પછી બીજી બે સંખ્યાઓનું જૂથ બનાવો, બાદબાકી કરો, અને જો જવાબ બંને બાજુ સરખા આવતા હોય તો એનો મતલબ એમ થશે કે બાદબાકીની ક્રિયામાં સમય સંખ્યામાં જૂથના નિયમનું પાલન થાય છે. આગળ જઈએ, કોઈ પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે, ફરીવાર સમય સંખ્યાઓ લ્યો અને કોઈ પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરો જૂથનો, એ જ જૂથનો ગુણાકાર બીજી બાજુ બીજું જૂથ લઈને કરો અને જવાબ આવતો હોય તો એનો મતલબ એમ થશે કે સમય સંખ્યાઓમાં ગુણાકારની પ્રક્રિયાઓમાં જૂથના નિયમનું પાલન થાય છે. ઓકે, એ જ પ્રક્રિયા તમે ભાગાકાર માટે કરો. કોઈ પણ સરસ મજાની ત્રણ સમય સંખ્યાઓ લ્યો, પહેલાં પહેલી બે સંખ્યાઓનું જૂથ બનાવો, ભાગાકાર કરો, એ જે જવાબ આવે એ જ જવાબ બીજી બાજુનું જૂથ બનાવો એમાં આવવો જોઈએ. ક્લિયર? તો ચાલો હવે જોઈએ કે તમને કેટલું આવડે છે. હવે તમને ખબર જ છે કે છેલ્લું જે કોષ્ટક છે એ તમારે જાતે સોલ્વ કરવાનું હોય છે અને મને હોમવર્કમાં આપવાનું હોય છે. તો બસ એ જ છે કે સમય સંખ્યાઓમાં જૂથનો નિયમ છે એમાં સરવાળો, બાદબાકી, ગુણાકારમાં તમારે હા ના ટીક કરતું જવાનું છે. ઓકે, તો હવે તમને ક્યાંય એવું લાગતું હોય કે છેલ્લે જે સમય સંખ્યાઓમાં જૂથનો નિયમ એપ્લાય કરવાનો છે એ અઘરું લાગ્યું છે અને નથી આવડતું, કાંઈ વાંધો નહીં. આની પછીના લેક્ચરમાં હું જ્યારે બોર્ડ ઉપર લેક્ચર લઉં ત્યારે સરસ મજાના ઉદાહરણ લઈને આપણે એને ફરીવાર ગણશું અને સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર. પણ મારી ઈચ્છા એવી છે પહેલાં કે તમે એને જાતે સોલ્વ કરો અને એટલીસ્ટ જેટલું આવડે એટલું ગણવાનો પ્રયત્ન કરો. ઓકે, તો હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો અને ઘરમાં રહેજો.